નમસ્કાર મિત્રો, મારી સાથે આનંદીબા રાજપૂત જોડાયા છે, જેમણે અહીંયા મહિલાઓને સંબોધન કર્યું. બહુ સરસ સ્પીચ આપી. બેન, શું કહેશો? પહેલા તો આપણા બનાસ ડેરી વિશે, કે જે હાલ વિશ્વ ફલક ઉપર જઈ રહી છે, અને વિશેષ શંકરભાઈ ચૌધરી જેઓ સુકાન સંભાળી રહ્યા છે. ખૂબ જ ગૌરવની વાત છે કે આપણો બનાસકાંઠા જિલ્લો આજે પ્રગતિના પંથે છે, અને શંકરભાઈ સાહેબના સફળ નેતૃત્વના નીચે આજે મહિલા પશુપાલકોને મહિલા સશક્તિકરણ તરફ પણ સફળતા મળી છે. અને આજે એક અભણ મહિલા પણ આજે કરોડોનું ટર્નઓવર કરી રહી છે, જે બનાસકાંઠા જિલ્લા માટે ખૂબ જ ગર્વની વાત છે. બેન, શું કહેશો? જે રીતે તમે અહીંયાથી એક સંબોધન આપ્યું હતું કે પ્રાકૃતિક ખેતી તરફ વળો, કારણ કે આપણે દવા નાખીને આપણી જમીન ઝેર બનાવી દીધી છે. આ એક મોટો સંદેશ છે પશુપાલન સાથે સંકળાયેલી બહેનો માટે અને ખેડૂતો માટે. સાહેબ પણ એના માટે મહેનત કરી રહ્યા છે. હા, જમીનની ગુણવત્તા સુધારવી આપણા સૌની નૈતિક ફરજ છે, કારણ કે પશુપાલનનો ધંધો એ સીધો જમીન સાથે સંકળાયેલો છે. તેથી સ્વાભાવિક છે કે જમીન જેટલી વધુ ફળદ્રુપ હશે એટલો જ સારો અનાજ અને ઘાસના પાકો થશે, અને એટલો જ પશુ દૂધ પણ વધારે આપશે, જેટલો એમને સારો ખોરાક મળશે. ભલે આજે તમે સ્ટડી કરી રહ્યા છો, પણ તમે પણ એક પશુપાલન માતા પિતાના વારસદાર હશો. શું કહેશો? જે રીતે દૂધની ક્રાંતિ એક દેશમાં નવી ઊંચાઈએ જઈ રહી છે, દૂધમાંથી આટલા બધા રૂપિયા એક અભણ મહિલા કમાઈ શકશે, આવું ક્યારે કોઈ વિચાર્યું? ના, પહેલાના સમયમાં આટલું બધું નહોતું પશુપાલન તરફ, અને લોકો શહેરીકરણ તરફ વળ્યા હતા. પરંતુ અત્યારે બદલાતા સમયની સાથે લોકો પશુપાલન તરફ વળ્યા છે. અમે પણ આ પશુપાલનનો જ એક ભાગ છીએ. અમે પણ દૈનિકનું 50 લીટર જેવું દૂધ ભરાવીએ છીએ, અને ખૂબ જ ગૌરવની વાત છે કે આટલી અભણ મહિલાઓ પણ આટલું મોટું ટર્નઓવર કરી રહી છે, આટલા બહોળા પ્રમાણમાં દૂધ ભરાવી રહી છે. છેલ્લા 10 વર્ષથી બનાસ ડેરીનું સુકાન શંકરભાઈ ચૌધરી સંભાળી રહ્યા છે. 10 વર્ષમાં તમે જોયું હશે કે બનાસ ડેરી છે, જે વિશ્વ ફલક ઉપર એનું નામ થઈ રહ્યું છે. ધીમે ધીમે તમામ પ્રકારના પ્રોડક્ટ્સ અહીંયા ખાલી માત્ર દૂધ લેવું અને વેચવું અને પૈસા આપવા, એવું ઘણી બધી પ્રોડક્ટોનું અહીંથી વિશ્વ લેવલે સેલિંગ થાય છે. એના વિશે? હા, જે બનાસ ડેરી આપણા વિશ્વની સૌથી મોટી ડેરી જે બનાસકાંઠામાં છે, અને જે શંકરભાઈ સાહેબના નેતૃત્વની અંડર એ કામ કરી રહી છે, અને આજે ઘણી અલગ અલગ પ્રોડક્ટોનું ઉત્પાદન પણ કરવામાં આવી રહ્યું છે, જે બનાસકાંઠા જિલ્લા માટે ખૂબ જ ગૌરવની વાત છે. શંકરભાઈ સાહેબ વિઝનરી નેતા તરીકે એમનું નામ છે. દર વર્ષે કંઈક નવું લઈને આવે છે. આ વખતે આવી મંદીમાં પણ કંઈક નવું લઈને આવ્યા છે અને પશુપાલન મહિલાઓને ખુશ કરી દીધી. હાજી, ખૂબ જ ગૌરવની વાત છે. એમ કે શંકરભાઈ સાહેબે હવે મંદીના વર્ષમાં પણ આટલો સૌને સંતોષ થાય એવા પ્રમાણમાં દૂધ વધારો આપ્યો છે. એ બદલ અમે નિયામક મંડળ અને શંકરભાઈ ચૌધરી સાહેબના ખૂબ જ આભારી છીએ. અમારી સાથે જોડાવા બદલ તો આશા અહીંના બનાસકાંઠાના જતા બેન, અને જેઓએ પ્રાકૃતિક ખેતી વિશે પણ મહિલાઓને સંબોધન કર્યું હતું અને અહીંથી ઘણી બધી એવી પ્રેરણા આપી હતી, એ ખૂબ બિરદાવવા લાયક હતી. નમસ્કાર.